સંકલ્પ પત્રથી। ચૂંટણીને લઈને ભાજપે મોદીની ગેરંટીના નામે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે। આ મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ રાજનાથસિંહ ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો। ભાજપનો આ સંકલ્પ પત્ર 2047ના ભારતનો રોડમેપ હોવાનો ભાજપે દાવો કર્યો। આ સંકલ્પ પત્રમાં ભારતના 4 મજબૂત સ્તંભ GYAN એટલે કે જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા, ખેડૂત અને નારીને અનુલક્ષીને બનાવાયું છે। રાજનાથસિંહના મતે ભાજપનું સંકલ્પ પત્ર દુનિયાની રાજનીતિ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ બની રહેશે। ઉપરાંત સંકલ્પ પત્ર દરેક વર્ગ માટે ક્વોલિટી ઓફ લાઈફ સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે। ભાજપે જાહેર જનતા ઉપરાંત પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પાસેથી મળેલા સૂચનોમાંથી શ્રેષ્ઠ સૂચનો તારવી આ સંકલ્પ પત્ર તૈયાર કર્યો છે। અને હવે વાત મહાસંગ્રામની। પરસોત્તમ રૂપાલાએ વિધાનસભા 68ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકર્તાઓને સંબોધન કર્યું। રૂપાલાએ પીએમ મોદીના વિકાસની વાત કરી। કે આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય, તો ભલામણ તો ખાલી એટલી જ છે કે વટવાળાની ભેળું રહેવાય એવું ગામમાં કેવા નીકળવું, આટલો જ વિષય છે મિત્રો। અને આવા એક ઘટનાઓ નથી, આવી અસંખ્ય ઘટનાઓ છે। મોદી સાહેબે દેશની શાખ દુનિયાની અંદર એવડી મોટી કરી દીધી છે કે આખી દુનિયા આજે મૂડી રોકાણ કરવા માટે ભારતમાં આવવા તલપા પડશે। રાજકોટ ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે રૂપાલાએ સંતોના આશીર્વાદ લીધા। વિહળનાથ પાળિયાદ ધામના ગાદીપતિ પૂજ્ય નિર્મળાબાને તેઓ મળ્યા। બલિયાવડ શક્તિધામના દેવળ આઈના પણ આશીર્વાદ લીધા। પાળિયાદ ધામના ભૈલુ બાપુની પણ મુલાકાત બાદ આશીર્વાદ લીધા। મુલાકાત સમયે ક્ષત્રિય સમાજ સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। રામકુભાઈ ખાચર, કિશોરભાઈ ધાંધલ, ભરતસિંહ ડોડિયા હાજર રહ્યા। ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળે તે પહેલા પાળિયાદ ધામના ગાદીપતિને મળ્યા। અગાઉ ક્ષત્રિય સમાજના આસ્થાનું કેન્દ્ર ગધેથડના લાલબાપુના પણ તેમણે આશીર્વાદ લીધા હતા। વિહળનાથ પાળિયાદ ધામના કાઠી સમાજ ધરાવે છે આસ્થા। નિર્મળાબા અને દેવલાએ પધરામણી કરી, શુભેચ્છા મુલાકાત લીધી અને આશીર્વાદ પાઠવ્યા। અને ખાસ કરીને જ્યારે રૂપાલા સાહેબનું એવું વ્યક્તિત્વ છે કે એમને આ ધરોહર, આ પરંપરા સાથે ખૂબ જ સારા સંબંધો હોવાથી આજે પૂજ્ય માં દેવલાએ અને બાએ પધરામણી કરી, શુભેચ્છા પાઠવી અને આશીર્વાદ આપ્યો। લોકસભા માટે કોંગ્રેસે 4 ઉમેદવારોની જાહેરાત કરી। રાજકોટથી પરેશ ધાનાણી લોકસભાના ઉમેદવાર છે, તો મહેસાણાથી રામજી ઠાકોર લોકસભાના ઉમેદવાર છે, તો નવસારીથી નૈશદ દેસાઈ લોકસભાના ઉમેદવાર છે, જ્યારે અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલને ટિકિટ આપવામાં આવી છે। રાજકોટ બેઠક પર હવે પરેશ ધાનાણીની સામે પરસોત્તમ રૂપાલા છે। ભાજપ અને કોંગ્રેસના આ બંને મજબૂત અને લોકપ્રિય ફેસ છે, જેની ટક્કર જે છે એ ખૂબ જ રસાકસી ભરેલી રહેશે। પરેશ ધાનાણી પણ અમરેલીથી અને પરસોત્તમ રૂપાલા પણ અમરેલીથી છે, પરંતુ આ બંને દાવેદારો જે છે, ઉમેદવારો જે છે, એમને રાજકોટથી ટિકિટ આપવામાં આવેલી છે। ભાજપથી રૂપાલા છે અને કોંગ્રેસથી પરેશ ધાનાણી છે। તો કોંગ્રેસે જે 4 ઉમેદવાર જાહેર કર્યા છે, સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે સીટો છે તેના પર પણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વિજાપુરથી દિનેશ પટેલ પેટા ચૂંટણીના ઉમેદવાર છે, તો પોરબંદર વિધાનસભા બેઠક પર રાજુ ઓડેદરાને ટિકિટ આપવામાં આવેલી છે। માણાવદર વિધાનસભા સીટ પરથી હરિભાઈ કણસાગરાને ટિકિટ આપવામાં આવેલી છે, ઉમેદવાર બનાવાયા છે, જ્યારે આણંદ જિલ્લાની ખંભાત બેઠક પરથી મહેન્દ્રસિંહ પરમારને પેટા ચૂંટણીના ઉમેદવાર બનાવાયા છે। વાઘોડિયાથી કનુભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે।
આજ ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટીએ જે દેશની દીકરીઓને એના દામન ઉપર દાગ લગાડવાનો પ્રયાસ કર્યો છે એ કોઈ સમાજની દીકરી નથી, એ દેશની દીકરીઓ છે. રખેને ચૂક કરી તો વારા પછી વારો અને મેં પછી ગારો, આ સ્થિતિમાં કોઈ નહીં બચી શકીએ. 20 વર્ષથી ગુજરાતના વિવિધ વિસ્તારમાં વિવિધ વર્ણના લોકો, વિવિધ વર્ગના લોકો, ચાહે એ ગરીબ હોય, ચાહે મધ્યમવર્ગીય પરિવાર હોય, ચાહે વેપારી હોય, ચાહે ખેડૂત હોય, ચાહે શ્રમિક હોય, બધા જ લોકો પોતાના અધિકાર માટે જ્યારે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે સત્તાના અહંકારની એડીએ એના અવાજને રૂંધવાનો સરકારે પ્રયાસ કર્યો છે, બળપ્રયોગ કર્યો છે, પોલીસના દંડે પીટાવવામાં આવ્યા છે, ખોટા કેસ કરવામાં આવ્યા છે. ક્યાંય ઈડી, CBI, GST, ઇન્કમટેક્સ જેવી સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરી સામાન્ય માણસના અવાજને રૂંધવાનો પ્રયાસ થયો છે. બે હાથ જોડીને ગુજરાતના જનજનને વિનંતી કરું છું કે ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, વર્ગ હોય કે સમાજ, એના ઉકળાટનો ઉકેલ એકમાત્ર સત્તાનું પરિવર્તન છે. અલગ અલગ અને આપણે આ જે ચૂંટણી છે 2024ની, એ ચૂંટણી અહંકાર, ઘમંડ 400 પારના એની સામે છે. આપણા દેશના સંવિધાન અને દેશના લોકતંત્રની સુરક્ષા માટે છે. અને છેલ્લા 10 વર્ષમાં જે આર્થિક સમાનતાના સિદ્ધાંતો, ધાર્મિક સામાજિક સમાનતા, સ્વતંત્રતાના સિદ્ધાંતોની જે હત્યા થઈ છે, એની સામે જનતા સમક્ષ સમાનતા અને સ્વતંત્રતા પ્રસ્થાપિત કરવા માટેની આ ચૂંટણી છે. જૂનાગઢની માણાવદર વિધાનસભા બેઠક પરથી અરવિંદ લાડાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, જેને લઈને આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ભાજપે આ બેઠક પર ફરી અરવિંદ લાડાણીને જ મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે હરિભાઈ કણસાગરાને ટિકિટ આપી છે. હરિભાઈએ માણાવદરથી કોંગ્રેસને જંગી બહુમતી મળવાનો દાવો કર્યો હતો અને ભારે લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે પક્ષપલટો કરનાર અરવિંદ લાડાણી પર પ્રહાર કર્યા હતા. માણાવદર, વંથલી ને મેંદરડા થાય એ અમારા 3 તાલુકાની 85 માણાવદર થાય. એ સીટમાં કોઈ ઉદ્યોગ નથી. ખેડૂતો અને મજૂરો રહે છે, એને આખા વર્ષમાં ખેતીનું કામ પછી ક્યાંય રોજીરોટી માટે એને બહાર ભટકવું પડે છે, ગામડા ભાંગે છે. આજે BJP વાળાએ ત્યાં 24 કરોડનો રિવરફ્રન્ટ બનાવ્યો, આજે પાણી નથી. એમાં માણાવદરમાં, વંથલીમાં બનાવ્યો છે, મેંદરડામાં બનાવ્યો છે. રાજકોટમાં આજે રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું. મહાસંમેલન પૂર્વે મોડી રાત્રે ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થયા. કાઠી દરબાર, કારડિયા દરબાર, ગરાસિયા દરબાર, નાડોદા, ગુર્જર ઠાકોર એકત્ર થયા. રતનપર ખાતે યોજાનાર મહાસંમેલનમાં તમામ ક્ષત્રિયો એક મંચ પર જોવા મળશે. રાજ્ય સરકાર દ્વારા ક્ષત્રિય અધિકારીઓને બંદોબસ્ત અર્થે મૂકવામાં આવેલા છે. અમદાવાદ ACP પ્રદીપસિંહ જાડેજા, સુરત શહેર ACP VM જાડેજા, સુરેન્દ્રનગર DYSP VB જાડેજા, ઇન્ટેલિજન્સ બ્યુરોના PI SP જાડેજા, દેવભૂમિ દ્વારકા LCB PI KK ગોહિલ, CID ક્રાઇમ રાજકોટ PI KK જાડેજા તેમજ સિવિલ ડિફેન્સ PI YB જાડેજાને બંદોબસ્ત અર્થે મૂકવામાં આવેલા છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થવાના પગલે ક્ષત્રિય સમાજના અધિકારીઓ મુકાયા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. તો ગીર સોમનાથમાં આખલાઓનો ઉત્પાત જોવા મળ્યો. સોમનાથમાં ભારે ભીડ વચ્ચે 2 આખલાઓ બાખડતા અફરાતફરી મચી ગઈ. સ્થાનિકોએ બંને આખલાઓને લડતા અટકાવ્યા હતા. ત્યાં સુધીમાં આસપાસના લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો. જો કે અંતે ભારે જહેમત બાદ બંને આખલાઓને લડતા છૂટા પાડવામાં આવ્યા. અવારનવાર બનતી આ ઘટનાઓને લઈને સ્થાનિકો તંત્રને આખલાઓના ત્રાસથી છુટકારો સત્વરે મળે એવી માંગણી કરતા જોવા મળ્યા. વડોદરા MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં મોડી રાત્રે બબાલ થઈ ગઈ. સેન્ટ્રલ કેન્ટીનના સંચાલક પર 3 યુવકોએ હુમલો કર્યો. આ હુમલા બાદ તોફાની યુવકોએ કેન્ટીનમાં તોડફોડ પણ કરી. મધરાત્રે થયેલી બબાલ બાદ વિદ્યાર્થીઓના ટોળે ટોળા ઉમટ્યા.
હોસ્ટેલ કેમ્પસમાં દહેશતના માહોલના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. હુમલાખોર ત્રણેય યુવકો હોસ્ટેલમાં રહીને ભણતા હોવાની આશંકા છે. કેન્ટીનમાં સીસીટીવી ન હોવાને કારણે હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી. અગાઉ અનેકવાર હોસ્ટેલ કેમ્પસમાં બવાલ થઈ ચૂકી છે, છતાં યુનિવર્સિટી તંત્ર નિંદ્રામાં છે. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. જે તોડફોડના દ્રશ્યો છે એ આપ જોઈ શકો છો, અને બીજી તસવીરમાં સીસીટીવી કેમેરામાં જે ટોળું ઊભું થયું હતું, કારણ કે આ જ્યારે ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ બહાર આવી ગયા હતા. અગાઉ પણ અનેક વખત બવાલો થઈ છે, પરંતુ કેન્ટીનમાં કોઈ સીસીટીવી કેમેરો નથી, જેથી કોણે હુમલો કર્યો છે તેની ઓળખ થઈ શકી નથી. MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં આ હોબાળો થયો, બવાલ થઈ ગઈ હતી. કેન્ટીનના સંચાલક પર હુમલો કરવામાં આવ્યો. આ તોફાની તત્વો કોણ હતા તેનું નામ સામે આવી શક્યું નથી, કારણ કે સીસીટીવી ન હોવાના કારણે તે ઓળખ થઈ શકી નથી. પરંતુ હાલ તો આ સમગ્ર વિષય તપાસનો વિષય છે. વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, MS યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં કેન્ટીનના સંચાલક પર હુમલો કર્યો છે. હવે તપાસ શું થઈ રહી છે? કોણ હોઈ શકે છે આ હુમલાખોરો? બિલકુલ પંકજ, જો MS યુનિવર્સિટીની હોસ્ટેલની વાત કરીએ તો આ હોસ્ટેલ જે છે એક લડાઈનો અખાડો બની ગયો તેમ લાગી રહ્યું છે, કારણ કે અહીંયા થોડા દિવસે મારામારીના દ્રશ્યો જે છે તે સામે આવતા હોય છે. પરંતુ હવે તો જે વિદ્યાર્થીઓ છે તેમને હદ વટાવી દીધી છે, કારણ કે સેન્ટ્રલ કેન્ટીન છે જ્યાં 3 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે નાસ્તો કરવા માટે ગયા હતા, અને કેન્ટીનનો જે સંચાલક છે તેના દ્વારા નાસ્તા અને કોલ્ડ્રિંકના પૈસાની માંગણી કરવામાં આવી હતી. ત્યારે આ 3 વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા, અને ત્યારબાદ જે કેન્ટીનનો સંચાલક છે તેને મારવાનું શરૂ કર્યું હતું, અને કેન્ટીનમાં પણ તોડફોડ કરી હતી. તેના કારણે જે યુનિવર્સિટી કેમ્પસ છે ત્યાં દહેશતનો માહોલ સર્જાયો હતો. અને સીસીટીવી ફૂટેજ જે છે તે જોઈ શકાય છે, તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તે જોવા મળી રહ્યા છે. બીજી વાત કરીએ તો આ ત્રણેય હુમલાખોરો છે તે હોસ્ટેલમાં જ રહીને ભણતા હોય તેવી અત્યારે આશંકાઓ સેવાઈ રહી છે. કમનસીબી એ છે કે યુનિવર્સિટી જ્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાની વાત કરતી હોય છે ત્યારે આ કેન્ટીનમાં લાગેલા જે સીસીટીવી છે તે બંધ હાલતમાં હોવાના કારણે આ 3 વિદ્યાર્થીઓ છે તેમની ઓળખ થઈ શકે તેમ નથી. યુનિવર્સિટી સત્તાધીશો સિક્યુરિટી પાછળ કરોડોના ખર્ચો કરે છે કે અત્યારે માથે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. અને હવે અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર. લોકસભા માટે કોંગ્રેસે 4 ઉમેદવારોની કરી જાહેરાત. રાજકોટથી પરેશ ધાનાણી, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહને આપી ટિકિટ. રાજકોટમાં આજે ક્ષત્રિયોનું સંમેલન. સાંજે 4 થી 8ના સમયે યોજાશે સંમેલન. 50,000 ક્ષત્રિયો એકત્ર થવાનો અંદાજ. કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત. આજે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં પડી શકે માવઠું.